એક વાત સાંભળો, મેં કીધું. મને કે સંભળાવો. મેં કીધું જોઈ, એક જણો ગામડિયો ગામમાંથી બાજુના મોટા શહેરમાં ખરીદી કરવા માટે જતો હતો. મેં એને વાત કરી. એટલે ખરીદી કરવા જતો હતો એટલે કોઈએ કીધું કે ભાઈ તું ત્યાં શહેરમાં જાય છે, પણ શહેરના લોકો બહુ છેતરપિંડી કરે, ચીટિંગ બહુ કરે, દુકાનદારો તો મહાકરા ફાટ હોય, અને તું ધ્યાન રાખજે. તમે શું ધ્યાન રાખવું? તો કે એ જે ભાવ કે ને એ ડબલ જ હોય, એટલે તારે છે ને એ અડધો જ સમજવો. કોઈ પણ વસ્તુ તને 100 રૂપિયાની કહે ને તો તારે સમજવું 50 રૂપિયા જ હોય એની કિંમત. આપણી જેવા ગામડિયાને જોઈને એ લોકો ડબલ જ ચડાવીને વાત કરતા હોય છે. એટલે તું બહુ સમજીને વાત કર, ખરીદી કરજે. બરાબર છે, એ છેતરે ને ડબલ જ કરે એમ ને. પહોંચી વળું તે ગયો. એને પેલા એને છત્રી લેવી હતી. ગામડાનો માણસ હોય ને જરૂરિયાત શું હોય? તમારે જરૂરિયાત કે ને ચોમાસામાં છત્રી નહીં. એટલે એક દુકાને જઈને ઉભો રહ્યો કે ભાઈ છત્રીઓ પડેલી જગા મગા બધી. આવો પટેલભાઈ આવો, છત્રી લેવી છે. હાલ્યો ને. ઓલો હજી દુકાન ખોલતો જ તો, અને પટેલ પહોંચ્યા. છત્રી લેવી છે. સારું જોઈએ લઈ લો. તો આ બહુ સારી છે. કેટલા રૂપિયા? 40 રૂપિયા પટેલભાઈ. આમાં બીજું શું હોય? 40 20માં દો તો લો. સીધું કાપી જ નાખ્યું. બોલો કે ભાઈ ખેડૂત ભાઈ, 40 રૂપિયાની વાત તમે 2-5 રૂપિયા ઓછા કરવાની વાત કરો તે વ્યાજબી ગણાય, પણ તમે સીધા 20 કરી નાખો. 20માં આપો તો જ લેવી છે, ને તે લેવી જ નથી. ઓલું ગાંઠ વાળી દીધી હતી ને પેલા કે આ લોકો ડબલ જ કરે, એટલે હાફ કરીને જ વાત કરે. આ 20માં આપો તો જ લેવી છે. એટલે કે 20માં ના પોસાય, જાઓ જાઓ તમે. આ ક્યાં અત્યારમાં બોણી કે ને, પ્રથમ ગ્રાહક ને બોણી ક્યાં બગાડી તમે. ખેડૂત હાલતો થઈ ગયો. દુકાનદાર ને એમ થઈ ગયો કે પેલો જ ગ્રાહક શુકનમાં જ બગડ્યું કહેવાય. મુવા આવે જ આવવા દો ને, બોણી તો બગાડવી નથી. આખા દિવસમાં જો સારું થઈ ગયો હોય, પેલો ગ્રાહક સારી રીતે વધાવ્યો હોય તો પછી આખો દિવસ તો એ માન્યતા એમ પેલા ગ્રાહકમાં જેવું જે કઈ જવા ન દે તો આવું છે. એટલે કીધું એ પટેલભાઈ આવો આવો લઈ જાઓ 20માં. હવે 10માં દેતો જ લઉં. અરે બાપા ક્યાં 40 ક્યાં 20 ને છતાંય 10. ના મને ખબર પડે છે, 10માં આપો તો જ. હવે જાઓ તમે, હવે જાઓ. મારી બોણી બગાડી છે, આખી જિંદગી યાદ રહેશે, પણ મારે છત્રી નથી તો મારે ક્યાં લેવી? હું તો બીજી દુકાન ગોતીશ. મારે આખો દી રખડવાનું છે. હાલતો થઈ ગયો. પેલા ને એમ છે કે આ બોણી બગડે છે. એને કીધું એ પટેલભાઈ આવો તમે 10માં લઈ જાઓ. 5માં દે તો જ લઉં. લે બહુ કરી બાપા તમે, 5માં ના હોય જાઓ જાઓ જાઓ. ત્યારે ઓલા હાલતો થઈ ગયો. ત્યાં વળી આને થયું કે હવે આ બોણી જ મુહૂર્ત જ બગડે શું કાન. એટલે કીધું હાલો પટેલભાઈ લઈ જાઓ તમે 5. 2.5 રૂપિયામાં દે તો જ લેવી. 2.5 રૂપિયા જ. હવે કેવો ભાભો હશે. 2.5 રૂપિયામાં દે તો જ લેવી છે. ને ઓલા ને એવી ખીચ ચડી, એટલે કે 2.5 નથી દેવા, મફત લઈ જાઓ. 2 આપો. બધે વાત આમ જ લ્યો. એને એમ થાય કે આ ખોટા જ હોય, ડબલ જ કરતા હોય. એટલે કે મફત આપો તો 2 આપો. થયો સંતોષ? મેં કીધું તમે મેજિક બોક્સ માગી લ્યો તોય તમને પછી એમ થાય કે એક મારી દીકરી માટે માગી લીધો હોત ને તો કામ થઈ જાય.